टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું પ્રતિપાલ સિંહ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માહિતી અને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપણા પ્રશ્નો પૂછવાની પણ તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતું હોય તો તૈયાર રહો તમારી જન્મ કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો. તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવવાનું રહેશે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. શાસ્ત્રી, જણાવશો આજના યોગ વિશે અને જે મુખ્ય પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરવાના છે તેના ઉપર પણ પ્રકાશ પાડશો. જી, નમોસ્ત્વનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદા શિશિરોરુબાહવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિ યુગધારણે નમઃ. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો આજે વાત કરવી છે કે અત્યારે ઘણા લોકોના એવા પ્રશ્નો હોય છે અને એ પ્રશ્ન દરેકને મૂંઝવતા પણ હોય છે કે અમારું જન્મ રાશિ ઉપરથી મહત્વ છે કે જન્મના રાશિ ઉપરથી મહત્વનું હોય કે નામ રાશિ ઉપર મહત્વનું છે. ઘણીવાર વ્યક્તિને મિથુન રાશિ હોય પણ એનું નામ ધન રાશિ ઉપર હોય તો ધન રાશિનું મહત્વ ગણવું કે જે જન્મની રાશિ છે, નક્ષત્ર પ્રમાણે છે, એનું મહત્વ ગણવું. તો એ વિષય ઉપર વાત કરીશું. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે ગૃહયોગમ સ્મરામી. દર્શક મિત્રો, હંમેશા આપની જન્મકુંડળીની અંદર આપના જન્મનો જે નક્ષત્ર હોય અને નક્ષત્રના આધીન આપનું નામ હોય છે. કેમ કે 27 નક્ષત્ર હોય, 27 નક્ષત્રની અંદર 12 રાશિઓ છે. તો 12 રાશિ પ્રમાણે એક 9 ચરણની એક રાશિ થાય. એક્ઝામ્પલ રીતે અશ્વિનીના 3 ચરણ, ભરણીના 3 ચરણ અને કૃતિકાનું 1 ચરણ થાય ત્યારે મેષ રાશિ થાય છે. તો એ પ્રમાણે આપનું કુંડળીની અંદર જન્મના સમયે એ સમયના જે પ્રમાણે ચંદ્ર હોય એ પ્રમાણે આપનું નામ આવતું હોય છે. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિનું નામ રાશિ અલગ હોય અને નામ રાશિ અલગ હોય. તો શું વિચારવાનું? નામ રાશિ ઉપર જોવાનું કે જન્મની કુંડળીની ચંદ્રબળ ઉપર જોવાનું? તો હંમેશા શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે કોઈ પણ સત્કર્મ કરવું હોય અથવા તો વિવાહની અંદર, યાત્રા પ્રવાસની અંદર કોઈ પણ કાર્યમાં કરવા હોય તો હંમેશા જન્મ કુંડળીની એટલે જન્મની રાશિ પ્રમાણે, નક્ષત્ર પ્રમાણે તમારું નામ હોય એ પ્રમાણે જ હંમેશા કાર્યની અંદર આપને સફળતા મળે છે. બીજા નંબરની અંદર જે નામથી તમારે વધારે તમારું નામ પ્રતિષ્ઠિત છે એટલે એ નામના પણ ગુણધર્મ આપની અંદર હોતા જ હોય છે કે સતત એ નામ રચાય છે તો એ રાશિના ગુણધર્મ પણ હોય છે. એટલે હંમેશા જન્મની રાશિ એનું મહત્વ હોય છે. અને બીજા નંબર નામ રાશિ. તો કોઈ પણ કામ કરવા હોય, સત્કર્મ કરવા, વિવાહની અંદર કે યાત્રા પ્રવેશમાં જવું હોય અથવા તો તમારા જીવનની અંદર કોઈ પણ સારા સત્કર્મ કરવા હોય તો હંમેશા આપણે ચંદ્રબળ જોતા હોઈએ છીએ. કેમ કે જન્મકુંડળીની અંદર જ્યારે ચંદ્રબળ જોવામાં આવે ત્યારે જ આગળ આપણે કામ કરતા હોઈએ છીએ. એક્ઝામ્પલ રીતે કે લગ્ન હોય ત્યારે પણ ગુરુ અને ચંદ્રબળ અને સૂર્યબળ જોવાનું આવતું હોય છે. બીજા નંબરની અંદર ક્યાંક સારું કર્મ કરવું હોય અથવા તો કોઈ મુહૂર્ત લેવું હોય તો પણ આપણે ચંદ્રબળ જોતા હોઈએ છીએ. કે ચંદ્ર એ મનનો કારક છે અને હંમેશા જે મનનો કારક છે એ મન અમારું તમારું સ્થિર હોય ને એ પ્રમાણે તમને કાર્યની અંદર સફળતા મળતી હોય છે. એટલે હંમેશા કોઈ પણ કર્મ એ સત્કર્મ દ્વારા તમારા કરવા હોય તો જન્મની જે રાશિ હોય કુંડળી પ્રમાણે એ રાશિનું ખૂબ જ મહત્વ બતાવ્યું છે. જી, તો ચોક્કસથી મુખ્ય પ્રશ્ન ઉપર આગળ પણ ચર્ચા કરતા રહીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્રો પણ જોડાઈ રહ્યા છે, તેઓની સાથે પણ આપણે વાતચીત કરી લઈએ. જતીનભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી જતીનભાઈ. હેલો. જી, જણાવશો. મારી જન્મ તારીખ છે 25/12/1984.
25/12/1984. હા, જન્મ સમય છે સવારે 6:45 સવારે 6:45. હાજી. ઓકે, જન્મનું સ્થળ? મેનપુરા, સાસરા જોડે. આપનો અવાજ બહુ ઓછો આવી રહ્યો છે. પ્રોપર નેટવર્કમાં આવી જાઓ, થોડું ઉતાવળા અવાજે બોલશો. ઠાસરા તાલુકો, મેનપુરા ગામ. બરાબર છે. ક્યાં આવ્યું? ઓકે, એટલે જિલ્લો કયો છે આપનો? તાલુકો? તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા. ખેડા. બરાબર છે. હવે આપનો પ્રશ્ન જણાવશો. મારો પ્રશ્ન એ છે કે વારે બીમારી બહુ આવે છે. હલો. નાની નાની વારે ઘડી બીમારી બહુ જ આવે છે. ઓકે. અચ્છા, બીમારીનો પ્રશ્ન છે. તો આપની જન્મ કુંડળી પ્રમાણે અહીંયા ધન લગ્ન અને લગ્નની અંદર ગુરુ મહારાજ, આપની જન્મની રાશિ મકર રાશિ છે અને મકર રાશિની અંદર જ્યારે ચંદ્ર અને શુક્રની યુતિ ધન ભુવનની અંદર છે. અહીંયા જન્મકુળની અંદર જે આરોગ્યની અંદર આવે તો આરોગ્ય માટે સૌપ્રથમ દેહભુવન, તો દેહભુવનની અંદર ગુરુ મહારાજ છે એટલે એ વાંધો ના આવે. પણ અત્યારના સમય પ્રમાણે આપનું જે રોગનું સ્થાન છે એ છઠ્ઠું સ્થાન છે અને છઠ્ઠા સ્થાનની અંદર રાહુ મહારાજ છે. અને અત્યારે જન્મના રાહુ મહારાજ પોતાના મંગળ ઉપર પરિભ્રમણ, એટલે જન્મના મંગળ ઉપર રાહુ મહારાજનું પરિભ્રમણ છે કુંભ રાશિની અંદર. અને મીન રાશિની અંદર શનિ મહારાજ, એટલે જન્મના શનિ કેતુ અને શ્રાપિત યોગ બની રહ્યો છે. અત્યારે ગોચરની અંદર પણ ચોથા સ્થાનની અંદર શનિ મહારાજ ચાલે છે. અને અત્યારે આપની કુંડળીની અંદર આપણી દશા પણ ગુરુની ચાલે છે. અને લગ્નેશની જ્યારે દશા હોય ત્યારે ઘણીવાર આરોગ્યને લગતા પ્રશ્નો આપતા હોય છે. અને લગ્નેશની દશાની અંદર અત્યારે અંતરદશા અહીંયા આપનું કેતુ મહારાજનું ચાલી રહ્યું છે. જ્યારે ગુરુ કેતુનું જ્યારે અંતર હોય ત્યારે આરોગ્યના પ્રશ્નો આવતા હોય તો આના માટે શનિ કેતુનું શ્રાપિત યોગનું આપણે નિવારણ કરવું જરૂરી છે. અને બીજા નંબરમાં આરોગ્ય માટે ભગવાન શિવ અને ભગવાન નારાયણની ઉપાસના કરવામાં આવે તો પણ તમારું આરોગ્ય સારું થઈ જાય છે. અને એક દર્શક મિત્ર આપણી સાથે વિપુલભાઈ જોડાઈ ચૂક્યા છે. જી વિપુલભાઈ, જણાવશો. મારું નામ વિપુલ શાહ છે. જી જી. હવે મારે કેરિયર વિશે પૂછવું છે. જી, જન્મ તારીખ? મારી જન્મ તારીખ છે 19/2/1975. બરાબર છે. જન્મનો સમય? રાત્રે 10:30 વાગે. બરાબર. જન્મનું સ્થળ? વડોદરા, એટલે વડોદરા નજીક ભાદરવા ગામ છે. ઓકે. શું પ્રશ્ન છે આપનો? કેરિયર આગળ પ્રમોશન ને એના યોગ. અચ્છા, કેરિયર બાબતનો પ્રશ્ન છે. આપ શું કરી રહ્યા છો? મારી અત્યારે જોબ છે. જોબ છે. તો આપની જન્મકુંડળીની અંદર તુલા લગ્ન અને આપની વૃષભ રાશિ. તો તુલા લગ્નની અંદર સૌપ્રથમ જે લગ્નના અધિપતિ શુક્ર મહારાજ એ પોતાના નોકરીનું સ્થાન છઠ્ઠું છે અને ત્યાં મીન રાશિની અંદર ઉચ્ચના છે. ગુરુ શુક્રની યુતિ પણ બહુ કુંડળીની અંદર સારી બની રહેશે, કે મીન રાશિની અંદર ગુરુ મહારાજ સ્વગૃહ છે. પરંતુ આપની જન્મકુંડળીમાં અષ્ટમ સ્થાનની અંદર ચંદ્ર અને કેતુનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે. ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ છે, પણ 10મું સ્થાન છે એ પોતાનું કર્મ સ્થાન છે. જો કર્મસ્થાનના અધિપતિ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર અને જો કેતુ જોડે યુતિ કરતા હોય તો જાતકને પોતાના નોકરી જોબની અંદર સેટિસ્ફેક્શન ન મળતું હોય અને વ્યક્તિને હંમેશા વિચાર એવો આવતો કે આના કરતાં બીજી જોબ રાખું, જોબની અંદર જવું તો મારી વધારે પ્રગતિ થશે, આવા મનની અંદર પ્રશ્ન ઉદ્ભવતા હોય તો આનું એક જ કારણ છે ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ. તો આપની અહીંયા કેરિયર માટે અત્યારનો જે સમય છે એ આપના માટે અત્યારે શનિની મહાદશા ચાલી રહી છે. શનિની અંદર શનિની મહાદશા એટલે 15/12/2027 સુધી તો અત્યારે તમે જે જોબ કરો છો એ જ એના પછી 27 એટલે 12મા મહિના પછી એટલે 1 વર્ષ હજી 1.5 વર્ષ પછી આપણે પરિવર્તનના યોગ છે ત્યાં સુધી અત્યારે આ જોબ રાખો અને આની અંદર સારી પ્રગતિ થાય એવા તમે પ્રયત્ન કરો. કુંડળીમાં ચંદ્રકેતુને ગ્રહણ યોગનું અવશ્ય નિવારણ કરો, આપના માટે યોગ્ય છે. અને બની શકે તો ચંદ્રનું એક મોતી પણ જો ધારણ કરો તો પણ માનસિક તણાવમાંથી આપણને મુક્તિ મળશે. જી. અનેક દર્શક આપણી સાથે નિશાબેન જોડાઈ ચૂક્યા છે. જી નિશાબેન, જણાવશો. હલો નિશાબેન, અવાજ આવી રહ્યો છે મારો? ચોક્કસ એમનો કોલ કપાઈ ગયો છે, ફરીથી કોલ કરજો નિશાબેન. વર્ષાબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી વર્ષાબેન, જણાવશો. હેલો. જી જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે 19/11/2021. 19/11/2021. જન્મનો સમય? સમય
1:30 વાગે કા 1:55 1:30 વાગે બપોરે કે રાત્રે? બપોરે. બરાબર છે. જન્મનો સ્થળ? પોરબંદર. બરાબર. શું સવાલ છે આપનો? સવાલ એ છે કે ઈ અત્યારે 6 વર્ષનો કે 7 વર્ષનો થયો પણ હજી બોલતો નથી. જી, તો જન્મ કુંડળીની અંદર જાતકનું કુંભ લગ્ન અને કુંભ લગ્નની અંદર જે બીજું સ્થાન છે એ વાણીનું છે અને બીજા સ્થાનની અંદર મીન રાશિ અને મીન રાશિના અધિપતિ ગુરુ મહારાજ એ દ્વાદશ ભાવની અંદર નીચના છે, મકર રાશિની અંદર. અને બુધ પણ અહીંયા દૂષિત થાય છે, ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે, સૂર્ય કેતુનો ગ્રહણ યોગ પણ છે. અહીંયા કુંડળીની અંદર ધનેશ જ્યારે એટલે બીજું સ્થાન એ વાણીનું છે, જ્યારે એના સ્વામી જ્યારે ગુરુ મહારાજ નીચના થાય છે અને એની ઉપર શનિની યુતિ પણ સાથે છે, આના કારણે આ બધા પ્રશ્નો ઉદ્ભવે છે. તો આ બની શકે એની વાણીની અંદર એ સારું થાય અને એ બોલી શકે એના માટે કરી અને ગુરુ મહારાજનું દાન કરો. બની શકે તો આપના ઘરે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ ગુરુવે નમઃ આ મંત્રના જપ કરો અને બાળક માટે ચણાની દાળનું દાન કરવાનું રાખો. તો ભગવાનની કૃપાથી ગુરુ મહારાજના અત્યારે સમય પ્રમાણે જે એની ચંદ્રની મહાદશા ચાલે છે અને ચંદ્રની અંદર મંગળની મહાદશા આવે એટલે 15/7/2027 પછી આ વ્યક્તિને થોડુંક વાણી બાબતની અંદર જે પ્રશ્ન છે બોલવા બાદ એ ધીમે ધીમે શરૂઆત થઈ જશે. પણ એની પહેલાં એકવાર આ ગ્રહોનું અવશ્ય નિવારણ કરી લેવું કે જેનાથી કે આ જે પ્રશ્નો એના છે એના જે વાણીના છે એ બધા દૂર થાય. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ભરતભાઈ, જણાવશો. હું મારા સન વિશે પૂછવા માંગુ છું. જી, જન્મ તારીખ છે 15/12/91. બરાબર છે. જન્મનો સમય? સાંજે 6:40 સાંજે. બરાબર છે. જન્મનું સ્થળ? 6:35 અને જન્મનું સ્થળ છે વડોદરા. બરાબર છે. હવે આપનો સવાલ જણાવશો. સવાલ એ છે કે એને સ્ટેબિલિટી નથી કોઈ પણ પ્રકારની ધંધા નોકરીમાં અને હજુ મેરેજ નથી થયું. અચ્છા, મેરેજનો પ્રશ્ન છે અને ધંધાનો પ્રશ્ન છે. તો જન્મ કુંડળીની અંદર પ્રથમ મિથુન લગ્ન અને મિથુન લગ્નની અંદર કેતુ મહારાજ, સપ્તમ સ્થાનની અંદર ધન રાશિની અંદર રાહુ મહારાજ અને ત્યાં રાહુ મહારાજ નીચના પણ થાય છે. છઠ્ઠું સ્થાન એ નોકરીનું છે, સૂર્ય મંગળ બુધની યુતિ બહુ સારી છે, છોકરો ટેલેન્ટેડ હોય, હોશિયાર હોય. પરંતુ કુંડની અંદર જ્યારે લગ્નેશ જ્યારે દૂષિત થતા હોય અને કુંડની અંદર દેહ ભુવનની અંદર કેતુ મહારાજ નીચના હોય એના કારણે ઘણીવાર બાળકની અંદર આ જાતકની અંદર ઓવર કોન્ફિડન્સ હોય અને એના કારણે ઘણીવાર વ્યક્તિના જીવનની અંદર જે જુએ એવું એને સફળતા ન મળે. અને એ સફળતા ન મળવાનું એક જ કારણ છે કે વધારે પડતું ઓવર કોન્ફિડન્સ. વિવાહનો જે પ્રશ્ન છે એ સપ્તમ સ્થાનની અંદર ધન રાશિ છે અને ધન રાશિના અધિપતિ ગુરુ મહારાજ છે અને ત્યાં પણ ધન રાશિની અંદર સપ્તમ સ્થાનની અંદર જ્યારે રાહુ છે એના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે. વાત આગળ ન વધે તો આના માટે અર્ક વિવાહ નામની પૂજા કરાવેલી, સૂર્યનારાયણની દીકરી સાથે લગ્ન કરાવવા, સૂર્ય મંગળનો અંગારક યોગનું નિવારણ કરવું. કેમ કે છઠ્ઠું સ્થાનની અંદર સૂર્ય મંગળ છે, કર્મસ્થાનની અંદર ચંદ્ર મહારાજ છે. ન યુતો ન દ્રષ્ટો, એવું કહેવાય કે ચંદ્ર ઉપર કોઈ પણ ગ્રહની દ્રષ્ટિ હોય ન હોય અથવા તો યુતિ ન હોય એટલે કેમદ્રુમ નામનો એક યોગ બને છે. અને કેમદ્રુમના કારણે વ્યક્તિને માનસિક તણાવ આપે, ડિપ્રેશનની અંદર રહે અને હંમેશા ગુસ્સાવાળો સ્વભાવ પોતાનું ધાર્યું કરે. તો કેમદ્રુ યોગનું જો એક નિવારણ કરવામાં આવે તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી, અનેક દર્શકો આપણી સાથે પ્રીતિબેન જોડાઈ ચૂક્યા છે. જી પ્રીતિબેન, જણાવશો. હા, હલો. મારી હેલો, જી જી, જન્મ તારીખ? 2003 માં થઈ છે, 2 તારીખ. 2 તારીખ અને મહિનો કયો છે બેન? પહેલો મહિનો 2 જાન્યુઆરી. 2 જાન્યુઆરી 2003 માં છે. બરાબર. લગ્ન અને કેરિયર માટે પૂછવું છે. જી, જન્મનો સમય? સવારે 9:25. સવારે 9:25. જન્મનું સ્થળ? MP મધ્યપ્રદેશ, ઇન્દોર, મહુ. બરાબર છે. મહુ? બરાબર છે, મધ્યપ્રદેશ, મહુ. ઓકે, હવે સવાલ જણાવશો આપ. એનું કેરિયર અને લગ્ન માટે પૂછવું છે મહારાજ. MP મહુ આજુબાજુનો જિલ્લો કયો આવે છે? ઇન્દોર આવે, ઇન્દોર, MP મધ્યપ્રદેશ, ઇન્દોર. અચ્છા, ઓકે.
તો જન્મ કુંડળીની અંદર મકર લગ્ન અને મકર લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજ કર્ક રાશિના, બીજા નંબરની અંદર સૂર્ય અને ચંદ્રનો ગ્રહણ યોગ દ્વાદશ ભાવની અંદર બની રહ્યો છે. લાભ સ્થાનની અંદર શુક્ર કેતુની યુતિ છે. પંચમ સ્થાનની અંદર રાહુ મહારાજ દ્વારા પિતૃદોષ પણ બની રહ્યો છે. તો જાતકની કુંડળીની અંદર મિથુન મકર લગ્ન અને ધન રાશિ હોય અને ધન રાશિની અંદર ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. અને કારકો ભાવ નાશાય જ્યોતિષનો એક નિયમ છે કે જે ભાવના કારક હોય ભાવને હંમેશા દૂષિત કરે. તો સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજ વિવાહની અંદર વિલંબ કરાવે છે. બીજા નંબરની અંદર નવમાસ કુંડળીની અંદર પણ સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજ જ છે. અને આમ તો વર્ગોત્તમી કુંડળી થાય એટલે વર્ગોત્તમી કુંડળી એ બહુ સારી, પણ વિવાહ માટે અહીંયા દૂષિત થાય છે. વિવાહ માટે આ જાતકના અર્કિવા નામની એક પૂજા કરાવી લેવી. બીજા નંબરની અંદર ગુરુ મહારાજનું એક પોખરાજ ધારણ કરવામાં આવે અને ગુરુવારના ઉપવાસ કરવામાં આવે ને તો આ જાતકનું અત્યારે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ છે. એક વિવાહનો યોગ તો નીકળી ગયો, પણ હવે પાછો સિંહસ્થ ગુરુ થશે ત્યારે પણ અત્યારના સમય એને વિવાહના યોગ બની રહ્યા છે. અત્યારે ચાલુ જ છે, પરંતુ હમણાં ગુરુ મહારાજ બદલાવ થશે એટલે 2 જાન્યુઆરી 2 ફેબ્રુઆરી 2027 પછીના પૂર્ણ યોગ બને છે. જી, અને એક દર્શક મિત્ર આપણી સાથે નિખિલભાઈ જોડાઈ ચૂક્યા છે. જી નિખિલભાઈ, જણાવશો. મારા સનની જન્મ તારીખ છે 6/3/2001. બરાબર છે. જન્મનો સમય 6:36 સાંજે 6:36. બરાબર છે. જન્મનું સ્થળ અને અમદાવાદ છે. બરાબર. શું સવાલ છે આપનો? એના કેરિયર વિશે અને એના લગ્ન જીવન વિશે કે ક્યારે એને લગ્ન યોગ છે. જી, હવે આપના આ બાળક આ જાતકની કુંડળીની અંદર સિંહ લગ્ન છે અને સિંહ લગ્નની અંદર કર્ક રાશિ આવે છે. સપ્તમ સ્થાનની અંદર કુંભ રાશિના સૂર્ય મહારાજ, એટલે સપ્તમ સ્થાનની અંદર હંમેશા કોઈ પણ રાશિના સૂર્ય મહારાજ હોય ત્યારે વિવાહમાં વિલંબ આપે, વિવાહ તૂટવાની પણ સંભાવના રહે, 2 લગ્ન યોગ પણ બનતા હોય છે કુંડળીની અંદર. તો આના માટે અર્કિવા નામની એક પૂજા કરાવી લેવી. બીજા નંબરની અંદર સપ્તમ સ્થાનના અધિપતિ પણ શનિ મહારાજ છે કુંભ રાશિના, એ પોતે કર્મસ્થાનની અંદર ગુરુની જોડે બિરાજમાન છે. શનિ ગુરુનો યોગ સારો, વ્યક્તિને હંમેશા ધાર્મિક વૃત્તિ આપે, ભક્તિભાવ આપે, પરંતુ એ શનિ હંમેશા વિલંબ કરાવરાવે છે. તો એ શનિ મહારાજ માટે કરી ઓમ ખામ ખીમ ખોમ સ શનિશ્ચરાય નમઃ આ મંત્રના જો રોજ જપ કરવામાં અથવા તો સમ શનિશ્ચરાય નમઃ, અને શનિ મહારાજના દર શનિવારના દિવસે તેલ અને સિંદૂર ચડાવવામાં આવે, હનુમાનજી મહારાજની પૂજા કરવામાં આવે અને શનિ મહારાજને કાળા તલ અને તેલ ચડાવવામાં આવે ને તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે અને જલ્દીથી ભગવાનની કૃપાથી વિવાહના યોગ બની રહ્યા છે. એ કુંડળીમાં મંગળ પણ છે, તો મંગળનું પણ નિવારણ કરવું જરૂરી છે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે મહેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી મહેશભાઈ, જણાવશો. મારા બાબા વિશે પ્રશ્ન હતો. જી જી, જન્મ તારીખ 29/10/93. બરાબર છે. જન્મનો સમય બપોરે 2 વાગે અમદાવાદનો જન્મ છે. બરાબર છે. શું સવાલ છે આપનો? એને લગ્નમાં બહુ જ વિલંબ થાય છે અને સરકારી ગવર્મેન્ટ જોબ છે, પણ તેમ છતાં પણ એને મેરેજ માટેનો પ્રશ્ન બહુ વિકટ બનતો જાય છે અને અંગારક યોગની પૂજા કરાયેલી છે. જી, તો સૌ પ્રથમ મકર લગ્નની અંદર મીન રાશિ જાતકની, આમ તો કુંડળીની અંદર કેન્દ્ર સ્થાનની અંદર શનિ મહારાજ સ્વગૃહી હોય ત્યારે શશ યોગ પણ બની રહ્યો છે. પરંતુ સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિ અને કર્ક રાશિના અધિપતિ ગુરુ મહારાજ ચંદ્ર મહારાજ, એ ચંદ્ર મહારાજ પોતાની રાશિથી એટલે 10મા કર્મસ્થાનની અંદર એટલે તૃતીય પરાક્રમ સ્થાનની અંદર છે. ભાગ્યસ્થાનની અંદર વિવાહના જે કારગ્રહ શુક્ર મહારાજ એ નીચના છે અને હંમેશા જે પણ વિવાહના કારગ્રહ હંમેશા દૂષિત થતા હોય ત્યારે વિવાહમાં હંમેશા વિલંબ આપે છે. બીજા નંબરની અંદર સૂર્ય મહારાજ નીચના છે તુલા રાશિની અંદર, સૂર્ય મંગળનો અંગારકીઓ છે એની તમે પૂજા કરાવી લીધી છે, પણ એક શુક્ર મહારાજનું પણ જો એક નિવારણ કરવામાં આવે તો પણ વ્યક્તિના અત્યારના સમય પ્રમાણે વિવાહના યોગ બની રહ્યા છે. કુંડળીની અંદર 15/4/2026 થી 21/8/2026 સુધીના સગાઈના યોગ છે અને 21
જાન્યુઆરી 2027 સુધી વિવાહના યોગ છે, પરંતુ એના માટે એક શુક્રનું એક રેમેડી કરી શુક્રનું નિવારણ કરાવો. શુક્રના બની શકે તો એના જપ કરાવો, એનો દશાંશ હોમ તર્પણ કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે કરાવી લો તો અવશ્ય આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી અનેક દર્શક આપણી સાથે સેજલબેન જોડાઈ ચૂક્યા છે. જી સેજલબેન, જણાવશો. મારા છોકરાનું પૂછવાનું છે. જી, જી. 19/2/2003. 19/2/2003. હા. ઓકે, જન્મનો સમય 12:50 જન્મ, 12:50 બપોરે. 12:50 બપોરે. ઓકે, સોમવાર. હા. જન્મનું સ્થળ સુરત. બરાબર. શું સવાલ છે આપનો? એ સેટ થઈ જશે કે નહીં હવે એમ એને મળશે સરકારી જોબ મળશે કે નહીં એમ? તારીખ ફરી જણાવો ને. તારીખ 19/5/2003. 19/5. ઓકે. 19/5/2003 સુરત. સરકારી નોકરીના યોગ છે કે નહીં એ જાણવું છે ને? મેરેજનું કેવું છે અને ધંધો કરે તે મેરેજ ધંધો કરે તો બાબત. સારું છે. જી બેન. તો સૌ પ્રથમ સિંહ લગ્ન, અને સિંહ લગ્નની અંદર વ્યક્તિના સપ્તમ સ્થાનના અધિપતિ શનિ મહારાજ, અને શનિ મહારાજ લાભ સ્થાનની અંદર છે. હંમેશા શનિ મહારાજ વિવાહમાં કંઈક ને કંઈક વિલંબ કરતા હોય છે, પણ લાભ સ્થાનની અંદર છે. યાદ રાખજો કે પત્ની લેટ મળશે પણ બેસ્ટ મળશે. યાદ રાખજો, કેમ કે કુંડલીમાં એક સૂર્ય રાહુનો ગ્રહણ યોગ કર્મસ્થાનની અંદર છે, અને કર્મસ્થાનની અંદર ગ્રહણ યોગ હોય તો વ્યક્તિને હંમેશા ધંધાકીય બાબતના પરેશાની આપતા હોય છે. અને નોકરીના અધિપતિ શનિ મહારાજ એ લાભ સ્થાનની અંદર છે, એટલે નોકરીથી ફાયદો થાય. કેમ કે શનિ મહારાજ એ હંમેશા સેવક છે, અને આ વ્યક્તિ નોકરી એટલે સેવા કરે તો હંમેશા એને સફળતા મળે. જો પોતાનો બિઝનેસ કરશે તો એમાં સફળતા નહીં મળે. જો જોબ કરશે, કંઈક સારી જોબ કરશે ને તો જ વ્યક્તિને સારી સફળતા મળશે. પણ એના પહેલાં કુંડલી અંદર સૂર્ય રાહુનું એક ગ્રહણ યોગનું અવશ્ય નિવારણ કરાવી લેજો કોઈ પણ સારા વિદ્વાન ભૂદેવ જોડે, તો પણ આ જીવનની અંદર જે સમસ્યાઓ સમાધાન આવી જાય. જી અનેક દર્શક મિત્ર આપણી સાથે રાજુભાઈ જોડાઈ ચૂક્યા છે. જી રાજુભાઈ, જણાવશો. મહારાજ, મારે મારા સન માટે પૂછવું છે. જી, જન્મ તારીખ. એજ્યુકેશન માટે. એનો જન્મ છે 23 માર્ચ 2007. 23 માર્ચ 2007. હા, વડોદરામાં જન્મ છે. રાત્રે 10:18. બરાબર છે. રાતે 10:18 ભરૂચ. અને એ સીએ કરી રહ્યો છે, તો કેવું છે એમ? સીએમાં બહાર નીકળશે કે નહીં એ પ્રશ્ન છે. હા, એટલે એનું એજ્યુકેશન માટે. જી. તો જન્મકોળની અંદર તુલા લગ્ન છે. તુલા લગ્નની અંદર પંચમ સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. પંચમ સ્થાનની અંદર બુધ અને રાહુની યુતિ છે, અને એના અધિપતિ શનિ મહારાજ એ કર્મસ્થાનની અંદર છે. પરંતુ ગુરુ મહારાજ સારા છે એટલે વ્યક્તિને એજ્યુકેશન સારું આપે, વિદ્યાના કારક. પણ પંચમ સ્થાનની અંદર જ્યારે રાહુ હોય ત્યારે જ્યારે એક્ઝામના ટાઈમે કંઈક ના કંઈક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, અને 1-2 પોઈન્ટ માટે કરીને વ્યક્તિ રહી જતા હોય છે. તો આના માટે રાહુ મહારાજનું નિવારણ કરવું. ઓમ ભ્રામ ભ્રીમ બ્રોમ સ રાહવે નમઃ આ મંત્રના 72,000 જપ જાતે કરો, અથવા તો કોઈ સારા ભૂદેવ જોડે કરાવી એનો દશાંશ હોમ તર્પણ કરાવી લો. અને એ જપ ન થાય તો દર બુધવારના દિવસે ગરીબોને ભોજન કરાવવાનું રાખો, અને જૂના વસ્ત્રનું દાન કરવાનું રાખશો, તો પણ આ જે એજ્યુકેશનમાં જે સફળતા નથી મળતી 1-2% માટે કરી સીએની અંદર રહી જાય છે, તો એની અંદર સારી સફળતા મળશે અને વ્યક્તિ બહાર નીકળી જશે. જી અનેક દર્શક મિત્ર આપણી સાથે જયભાઈ જોડાઈ ચૂક્યા છે. જી જયભાઈ, જણાવશો. હલો. હા, 19/12/2001. 19 ડિસેમ્બર 2001. 19 ડિસેમ્બર 2001. હા. ઓકે, જન્મનો સમય સાંજે 7:05. સાંજે 7:05 વાગે. હા, બરાબર છે. જન્મનું સ્થળ અમદાવાદ. બરાબર. શું સવાલ છે આપનો? હા, લગ્ન ક્યારે છે અને કઈ રાશિ સાથે લેણું છે? લગ્ન યોગ વિશે જાણવું છે. હા, અને કઈ રાશિ સાથે લેણું છે? કઈ રાશિ જોડે વિવાહ થશે? વાહ, સરસ. અને કઈ રીતે થશે? જી. તો સૌ પ્રથમ મિથુન લગ્ન, અને મિથુન લગ્નની અંદર ગુરુ અને રાહુનો એક ચાંડાલ યોગ બની રહ્યો છે. સપ્તમ સ્થાનની અંદર સૂર્ય કેતુની યુતિ બતાવી. સૂર્ય, કેતુ અને બુધ આ ત્રણેય ગ્રહો છે. સપ્તમ સ્થાનની અંદર ગ્રહણ યોગ છે. તો એ ગ્રહણ યોગ દ્વારા સૂર્ય હોય અને જ્યારે ચંદ્ર હોય ત્યારે હંમેશા વિવાહની અંદર બાધા ઉત્પન્ન થાય જ.
વિવાહની અંદર કોઈ પણ વાત આગળ વધે નહીં અને અટકી જાય બધા કોઈ પણ કારણોસર. તો આના માટે સૂર્યકેતુનો ગ્રહણ યોગ, ગુરુ રાહુનો ચાંડાલ યોગનું નિવારણ કરવું અને અર્કવિવા નામની એક પૂજા કરવામાં આવે. જાતકનો પ્રશ્ન એવો છે કે કઈ રાશિના જાતક જોડે મારા લગ્ન થશે? તો કુંડલીની અંદર આપની જે મિત્ર રાશિ છે એ કન્યા, ધન, કુંભ અને મેષ, આ 4 રાશિના જાતક જોડે આપના વિવાહ થાય તો આપનું દાંપત્ય જીવન સુખમય જાય. જી. અનેક દર્શક મિત્રો આપણી સાથે પંકજભાઈ જોડાઈ ચૂક્યા છે. જી પંકજભાઈ, જણાવશો. મારું જન્મ તારીખ 11/6/1956. 11/6/1956. હા. ઓકે. મારે મકાન યોગ ક્યારે છે? 1956. હા, 1956. ટાઈમ બોલો. ટાઈમ સવારે, અમદાવાદ. સવારે કેટલા સવારે વાગે? 6 વાગે. હા, સવારે 6 વાગે. સવારે 6 વાગે. હા, જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. મકાન ક્યારે બનશે? હા, મકાનનો યોગ ક્યારે છે? પોતાનું. પોતાનું મકાન. અત્યારે રેન્ટ ઉપર છો તો કુંડલીની અંદર મકાનનો યોગ. તો વૃષભ લગ્ન અને લગ્નની અંદર સૂર્ય કેતુની યુતિ બતાવી રહ્યા છે. પંચમ સ્થાનની અંદર સિંહ રાશિ અને એના અધિપતિ સૂર્ય મહારાજ, અને એ સૂર્ય મહારાજ દેહ ભુવનની અંદર કેતુ જોડે યુતિ કરે એટલે ગ્રહણ યોગ બની રહ્યો છે. તો એ ગ્રહણ યોગના કારણે અને પંચમ સ્થાનની અંદર શનિની દ્રષ્ટિ પણ ત્યાં પડે છે. એટલે હંમેશા મકાન બાબતમાં વ્યક્તિને સુખ ન મળે. કોઈ પણ અત્યારે તો તમારી ઉંમર 70 વર્ષ થઈ ગઈ છે અને આ 70 વર્ષની ઉંમરની અંદર જો વ્યક્તિને એક આવો મકાન લેવાનો વ્યક્તિને ઉમંગ હોય, ઉલ્લાસ હોય, બહુ સારી વસ્તુ છે અને હોવું જ જોઈએ. તો આપની કુંડલીની અંદર મકાનના યોગ જો કુંડલીની અંદર જોવા જઈએ તો 2027ના 6ઠા મહિના પછી મકાનના યોગ પૂર્ણ બની રહ્યા છે. ભગવાનની કૃપાથી અત્યારે કુંડલી એવું બતાવી રહી છે કે આપ પ્લાનિંગ કરો છો પણ કોઈ પણ કારણોસર અટકાવ આવે છે. બીજા નંબરની અંદર એવો પણ પ્રશ્ન છે, કોઈ પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી વેચાતી ન હોય ને એ પ્રોપર્ટીના પૈસા આવે તો પણ આગળ વધાય, આવો પ્રશ્ન છે. તો એની અંદર ચિંતા ન કરો. કુંડલીમાં એવા કોઈ અત્યારના સમય ખરાબ ગ્રહો નથી કે જીવનમાં અવરોધ આવે. એટલે 27ની અંદર 6ઠા મહિનામાં આપણે મકાનના યોગ બનશે. જી. અનેક દર્શક મિત્રો આપણી સાથે રમેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી રમેશભાઈ, જણાવશો. મારી બેબીની જન્મ તારીખ છે 23/1/2007 સવારે 6:25 અમદાવાદ. બરાબર છે. શું સવાલ છે આપનો? એના કેરિયર વિશે અને એના લગ્ન યોગ ક્યારે અને એનું ખાસ તો કેરિયર ક્યારે, કેવું કઈ દિશામાં જાય તો એને સારું કેરિયરનો ઓપ્શન મળી શકે. જી. અત્યારે શું ભણે છે દીકરી? કરી રહી છે. સમજાયું નહીં સાહેબ? અમદાવાદમાં બીટેક કરી રહી છે જીજીમાં. જી. બરાબર. તો અહીંયા આપનો 2 પ્રશ્ન છે એના કેરિયરના અને મેરેજના. તો સૌપ્રથમ ધન લગ્ન અને ધન લગ્નની અંદર મંગળ મહારાજ. પ્રથમ તો મંગળ હોવાના કારણે અને એમાં અગ્નિ તત્વ, ધન રાશિ મેષી અને ધન, આ 3 રાશિઓ છે અગ્નિ તત્વની રાશિ છે. અને અગ્નિ તત્વની રાશિની અંદર જ્યારે મંગળ હોય અને મંગળની સપ્તમ સ્થાનની અંદર દ્રષ્ટિ પણ પડતી હોય ત્યારે વિવાહની અંદર બાધા ઉત્પન્ન થતી હોય છે. એટલે શનિ મંગળ સૂર્યવાળો જાતક પાત્ર શોધવું એમના માટે યોગ્ય છે. કેરિયર વિશે વાત કરીએ તો ધનભુવનની અંદર સૂર્ય બુધાથી યોગ્ય સારો બની રહ્યો છે. ભાગ્યસ્થાનના અધિપતિ સૂર્ય મહારાજ એ પણ ધનભુવનની અંદર સારું છે. પોતાના જન્મસ્થાનથી જો દૂર જવામાં આવે તો વ્યક્તિની સારી પ્રગતિ થાય. તો આ જાતકને પોતાના કેરિયર માટે, એજ્યુકેશન માટે જન્મસ્થાનથી દૂર અભ્યાસ માટે મોકલો અથવા તો વિદેશના યોગ પણ બની રહ્યા છે. જો બહારની કન્ટ્રીમાં જશે તો પણ સારી સફળતા મળશે. અને વિવાહના યોગ પણ જન્મસ્થાનથી દૂર એટલે બહારના બતાવી રહ્યા છે. પણ કુંડલીની અંદર સૂર્ય અને શુક્રની યુતિ છે અને ભાગ્યસ્થાનની અંદર કેતુ બની રહ્યા છે. એટલે મંગળની અને સૂર્ય કેતુનું જો એક નિવારણ કરવામાં આવે તો પણ આ બધા પ્રશ્નોનું સમાધાન આવી જાય. જી. તો ચોક્કસથી દર્શક મિત્રો ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે અને તેથી જ આપણે કાર્યક્રમને અહીં જ પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો શાસ્ત્રીજી આપ અમારી સાથે જોડાયા, દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપણો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. દર્શક મિત્રો, આપ પણ બિલકુલ મૂંઝાશો નહીં કે ચિંતા ન કરશો. જો આપનો ફોન આજે નથી લાગ્યો તો આવતીકાલે ફરીથી 9:30 વાગે રાત્રે આપણે મળવાના છીએ એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં. તમારે ફક્ત તૈયાર રહેવાનું છે તમારી જન્મ કુંડળી સાથે, એટલે કે જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે. તો ચોક્કસથી, અને જો આપણે અર્જન્ટ કોલ શાસ્ત્રીજીને કરવો હોય તો પણ આપ સાંજે 5 થી 8 દરમિયાન
કરી શકો છો તેઓના પર્સનલ મોબાઈલ નંબર ઉપર. તો આજના એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીએ છીએ. રજા આપશો. નમસ્કાર.